તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લાના 3માંથી 2 નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે અને ત્યાં હવે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે. મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ પદ માટે SC/SC અનામત બેઠક જાહેર થઈ હતી, જેના પર ભારતીય જનતા પાર્ટી દ્વારા રમેશભાઈ વોરાના નામની જાહેરાત કરવામાં આવી છે. રમેશભાઈ વોરા વાંકાનેર પાલિકામાં સતત 4 ટર્મથી સદસ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે અને તેમના આ બહોળા અનુભવને ધ્યાને રાખીને પક્ષે તેમના પર ભરોસો મૂક્યો છે. જ્યારે બીજી તરફ ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેના નામ પર મહોર મારવામાં આવી છે. નામું જાહેર થતાં જ પાલિકા પરિસરમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને અને ગુલાલ ઉડાડીને ભવ્ય ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. વાંકાનેર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને જિલ્લા સંગઠનની સૂચનાથી આજે જે 2 નામો મૂકવામાં આવ્યા એ પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિની બેઠક હતી. એમાં રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખમાં અમારા બેન શ્રી શું નામ માધવીબેન દવે. એટલે બંનેના ઉપપ્રમુખમાં માધવીબેન દવે અને પ્રમુખમાં રમેશભાઈ વોરા. કોઈ પણ સત્તાધારી પક્ષ હોય, MP હોય, ધારાસભ્ય હોય કે પ્રમુખ ઉપપ્રમુખ હોય, એ ખાલી આ હોદ્દો જ છે. બાકી તો પ્રજાના સેવક છે, પ્રજાના મતોથી ચૂંટાયેલા છીએ અને પ્રજાના કામો કરવાના છે. એટલે કોઈ સાહેબ, પ્રમુખ સાહેબને, ધારાસભ્ય સાહેબને એવું કશું વસ્તુ હોતી જ નથી. પ્રજાના પ્રતિનિધિ, પ્રજાના સેવક અને પ્રજાના સારામાં સારી રીતે કામ થાય એ અમારે અગત્યનું છે. અને અમે અહીં વાંકાનેર નગરપાલિકામાં એ જ રીતેનું કાર્યવાહી હોય છે. કોઈ પણ નગરપાલિકામાં, વાંકાનેર નગરપાલિકામાં જે સ્વભંડોળના 17 કરોડ રૂપિયા જેવા છે, એવા કોઈ પણ નગરપાલિકામાં સ્વભંડોળના પૈસા નહીં હોય. એટલે 40 વર્ષથી આ ભ્રષ્ટાચાર મુક્ત આ વાંકાનેર નગરપાલિકા ચાલી રહી છે અને આવતા 5 વર્ષ પણ ભ્રષ્ટાચાર મુક્ત વાંકાનેર નગરપાલિકા હશે. હજી હાલમાં પણ ઘણા બધા એવા કામો છે જે અત્યારે પ્રગતિમાં છે. જે અગત્યના, જેમ કે ગાર્ડનનું કામ ચાલુ છે, એ લગભગ 8 થી 10 કરોડનું કામ છે. એ સિવાય અમારે એક રેલવે ફાટકનો પ્રશ્ન છે, એ લગભગ 10 થી 15 કરોડનું કામ, એ બ્રિજનું કામ ચાલુ છે. અને આવનાર દિવસોમાં અગત્યના જે લોકોની સુખાકારી માટે જે જરૂરી કામો હશે તે હાથ ધરવામાં આવશે.